ક્યાં શું થયું? તારે પાણી પીવું છે? હા, હું તને આપું. શું કરી રહ્યા છો મારા દીકરા સાથે? હા, અરે પાછળ પડી ગયા છો એની. કેટલી વખત કીધું છે આની નજીક નહીં આવવાનું, છતાંય સમજતા નથી. હું તો બસ ખાલી એને પાણી, એનાથી ગ્લાસ પડી ગયો ને એટલા માટે બસ પાણી પીવડાવવા માટે જ આવી હતી. બસ હા, બસ રહેવા દો તમે. તો અહીંયા રે. હા, દાદી પાસે નહીં જવાનું, તને ના પડી છે ને. અને તમે, હા તો નાનો છે, તમે તમે તો સમજો. શું દયા દયા આવતી હતી મારા દીકરા પર? હા, દયા આવતી હતી તમને? અરે આ બધું જે કંઈ પણ થયું છે ને એ તમારા લીધે થયું છે. આજે મારા દીકરાની જે કંઈ પણ હાલત છે એ તમારા લીધે છે. રીના, હું માનું છું કે મારી ભૂલને કારણે કિયાનને આવું થઈ ગયું છે, પણ મારો એવો કોઈ ઈરાદો નહોતો. બસ એનાથી ગ્લાસ પડી ગયો, મેં સાંભળ્યું એટલા માટે હું એને પાણી પીવડાવવા માટે આવી હતી. બસ. અચ્છા, કેમ અમે બધા નથી ઘરમાં? તમને કેટલી વાર કીધું છે આ કંઈ પણ કરતો હોય ને આની પાસે નહીં આવવાનું, પણ નહીં, આ બધો છે ને તમારા નાટક છે, નાટક. અને તને કીધું છે ને મેં, હા, દાદી પાસે નહીં જવાનું, દાદી ગંદા છે. હા, આજે તમારા દીકરાની આવી હાલત તમારા લીધે થઈ છે. તમને તો હું આખી જિંદગી માફ નહીં કરું. કોઈ દિવસ મારા દીકરાની નજીક આવતા નહીં. રીના, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, પણ તું એની આવી સજા તો ના આપીશ મને. સજા? સજા તમને હું આપું છું? અરે સજા તો તમે આપી છે આ આખા ઘરને, આ ઘરના વંશને. બને યાર, મારો પણ જીવ સમાન જ છે. બસ મારાથી ભૂલ થઈ ગઈ અને એને આવું થઈ ગયું. ભૂલ નહીં, ગુનો કર્યો છે તમે. અને એવો ગુનો જેની સજા તો તમને આખી જિંદગી મળતી રહેશે. મારી સાથે કઈ પણ મગજમારી નહીં કરો. મારે તમારી સાથે કઈ વાત નથી કરવી. અને મારા દીકરાથી છે ને દૂર રહેજો. આ છેલ્લી વાર તમને કહું છું. હજી જો મારા દીકરાની નજીક આવ્યા ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી, યાદ રાખજો. ચાલ અંદર. હે રામાપીર, એવી મારી ભક્તિમાં ક્યાં ખામી રહી ગઈ કે મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ અને તમે મને બચાવી લે. મારો દીકરાનો દીકરો કિયાન, એને બસ હું ફરવા માટે બહાર લઈ ગઈ હતી અને આ અકસ્માતે એને આવું કરીને મૂકી દીધો. રીના વહુ મારાથી બહુ જ નારાજ છે. મને કિયાનને પાણી સુદ્ધા નથી પીવડાવવા દેતા. હે રામાપીર, મેં હંમેશા તમારી ભક્તિ કરી છે. મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે રામાપીર. મારી મદદ કરો, મારી મદદ કરો રામાપીર, મારી મદદ કરો. હે રામદેવ પીર, બસ હવે તો તમે જ સહારો છો. મારા દીકરાને ફરી પાછો પહેલા જેવો કરી દો રામાપીર. સોનાલી, તું ચિંતા નહીં કર. રામદેવ પીર બાપા સૌ સારાવાના કરશે. એને તો દુખિયાના દુઃખ દૂર કર્યા છે, તો તારું દુઃખ પણ જરૂર દૂર કરશે. તને ખબર છે, આપણો કિયાન જરૂર સાજો નરવો થઈ જશે, પહેલા જેવો જ થઈ જશે.
બસ હું તો એ જ પ્રાર્થના કરું છું રામાપીરને. રોહન આવી ગયો બેટા? તું હોસ્પિટલે ગયો તો ડોક્ટર પાસે? હા બેટા. શું કહ્યું? શું કહ્યું ડોક્ટરે? રોહન શું કીધું ડોક્ટરે? ડોક્ટરે હાથ ઊંચા કરી લીધા છે. શું? એમનું એવું કેવું છે કે હવે તો કોઈ ચમત્કાર જ એને બચાવી શકે, બાકી એ કાળે આપણો કિયર બચી શકે એમ નથી. બધી મારી ભૂલ છે. ના હું એને લઈને ગઈ હોત અને ના એક્સિડન્ટ થયો હોત. સોનાલી, હું તને ક્યારનો સમજાવું છું, તું શું કામ તારા પર દોષનો ટોપલો ઢોળે છે? આ બધું થવા કાળ થઈ ગયું છે અને તારો કોઈ દોષ નથી. અને માની લે કદાચ એ દીકરો મારી સાથે આવ્યો હોત તો પણ થવાનું હોત તો ત્યારે પણ થઈ જતો. પણ હવે છે ને, આપણે રામદેવ પીર પર ભરોસો રાખીએ છીએ અને પીર બાપા જરૂર સારું કરશે. આપણે પીર બાપાની માનતા રાખીશું, રણુજા જાશું, મારો દીકરો જરૂર સાજો થશે. પપ્પા, જો હું નાસ્તિક નથી, પણ એવી રીતે બધું સરખું થઈ જતું હોત ને તો કોઈ દવાખાના જ ન હોત ને. બધા લોકો આમ ભગવાનના ભરોસે બેઠા રહે તને એમ જ બધું સરખું થઈ જાત ને. એવું નથી બેટા. કહેવત છે કે દવા અને દુઆ બંને જો સરખી રીતે થાય ને તો મરેલા મળતા પણ બેઠા થાય છે બેટા. એ બધી વાર્તામાં સારું લાગે, હકીકતમાં એવું કાંઈ નથી હોતું. હકીકતમાં તો માણસ માટે જો કોઈ ભગવાન હોય ને તો એ છે ડોક્ટર. અને જ્યારે ડોક્ટર જ ના પાડી દે ને ત્યારે વ્યક્તિ કઈ નથી કરી શકતો, કઈ નહીં. હું ગમે એટલો ખર્ચો કરવા માટે તૈયાર છું પપ્પા. કદાચ મારી છાત વેચવી પડે ને તો એ વેચવામાં પણ હું 1 મિનિટની વાર નહીં લગાડું. ખાલી કોઈ એમ કહેતું હોય ને કે તારો દીકરો સાચો થઈ જાય તો હું ગમે તે કરું પપ્પા. પણ નથી થઈ શકે, નથી થઈ શકે. જો બેટા, એ બધું તો મને કાંઈ નથી ખબર કે ડોક્ટરે શું કીધું અને શું નહીં. બસ મને તો મારા રામા પીર, મારા રામા ધણી પર વિશ્વાસ છે. એ લીલા નેજા વાળો ચાહે ને એ કરી શકે છે. એ ઘોડલે ચડીને જો બધાના દુઃખ દૂર કરે છે તે મારા કિયાનને કેમ સારો નહીં કરે? મને મારા રામા પીર પર વિશ્વાસ છે, એ સૌ સારાવાના કરશે. અને એટલા માટે જ મેં એક વિચાર કર્યો છે કે હું રામા પીરનું બાધા લઈ રહી છું કે જ્યાં સુધી મારો કિયાન સારો નહીં થાય ને ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ રાખીશ. મમ્મી, શું વાત કરો છો તમે? પણ એક તો કિયાનની હાલત આવી છે અને એમાં તમારે અન્ન ત્યાગી દેવું છે. જો તમારી તબિયત પણ ખરાબ થશે એવું કંઈ કરવાની જરૂર નથી. હા સોનાલી, આ રોહનની વાત ખરી છે. તું અન્ન અને જળનો ત્યાગ કરીશ તો શું કામ ભગવાનની પરીક્ષા લે છે? તને ભગવાન પર અપાર શ્રદ્ધા છે, રામદેવ પીર પર શ્રદ્ધા છે, એ જરૂર સારું કરશે. પણ તું આવી બાધા ના લે. મને હવે બીજું કંઈ જ નથી દેખાતું. રીના વહુનું આવી રીતે મારી સાથેનું વર્તન, કિયાનને મારાથી દૂર રાખવો, એ બધું મારાથી નથી જોવાતું દીકરા. બસ હવે તો આ રામા ધણી જ મારો ધણી બનશે. એ મને બચાવશે આ બધી જ પરિસ્થિતિ બાદ. મને વિશ્વાસ છે
એટલે મારી આ બાધા ચાલુ જ રહેશે. જય રામાપીર. શું કરે છે? હા, રમે છે? રમવું છે તારે? ચાલો આપણે રમીએ. છો છો ये તે ખાધું તે? કઈ ખાવું છે તો રમવું છે? બીજું કઈ રમવું છે? આની સાથે જ રમવું છે? ચાલો ચાલો આપણે બંને રમીએ. આવી ગયા તમે? હા. શું કીધું ડોક્ટરે? સોહન બોલો ને, શું કીધું ડોક્ટરે? જો રીના, તું ચિંતા નહીં કરતી હો. આપણો કિયાન બિલકુલ સાજો થઈ જશે. આ ડોક્ટર તો છે ને, એને કઈ ખબર જ નહીં પડતી. મને કહે કે કિયાનનું કંઈ નહીં થઈ શકે, પણ મને છે ને ભરોસો છે. આ સિટીમાં કોઈ એવો સારો ડોક્ટર તો હશે જ કે જે આપણા કિયાનને એકદમ સાજો કરી દે. અરે આ સિટીમાં નહીં હોય તો કંઈ વાંધો નહીં, આપણે અમદાવાદ જતા રહીશું, બોમ્બે જતા રહીશું, અરે આઉટ ઓફ કન્ટ્રી જતા રહીશું, પણ ગમે તે કરીને આપણે કિયાનને સાજો કરીને જ રહીશું. સોહન, હજી કેટલા ડોક્ટર બાકી છે? તમે દર વખતે આવું જ બોલો છો. દર વખતે તમે ડોક્ટર ચેન્જ કરો છો, સારામાં સારા ડોક્ટરને બતાવો છો, દર વખતે મને ખોટા દિલાસા આપો છો, અને પાછું એવું ને એવું જ રહે છે. દિલાસા નથી આપતો. કહેવાય છે ને કે દુનિયામાં બધી તકલીફોનું નિવારણ હોય જ છે. એમ આપણા દીકરાને જે આ તકલીફ થઈ છે ને, એનું નિવારણ પણ 100% હશે. હું ગમે તે કરીને મારા દીકરાને સાજો કરીને જ રહીશ. એની માટે મારે ગમે તે કરવું પડે ને, એ કરવા તૈયાર છું. તું ટેન્શન ના લેતી. મમ્મી પપ્પા કહેતા હતા કે રામાપીર બાબા બધું સારું કરશે, અને મમ્મીએ તો છે ને અન્ન પણ છોડી દીધું છે. એમણે કીધું છે કે જ્યાં સુધી મારો દીકરો કિયાન સાજો નહીં થાય ને, ત્યાં સુધી હું મારા મોઢામાં અન્નનો દાણો નહીં નાખું. મેં તો સમજાવ્યા એમને કે આવું કરવાની શું જરૂર છે. કિયાનની તબિયત તો ખરાબ છે, ઉલટાની તમારી એ ખરાબ થશે. તમને સાચું કહું ને તો આ મમ્મીને વિશ્વાસ છે. હા, જો શ્રદ્ધા હોય એ વાત બરાબર છે, પણ આટલી બધી અંધશ્રદ્ધા રાખવાની શું જરૂર છે? હા, અન્ન છોડી દેવાનો શું મતલબ? અરે એનાથી તો એમની તબિયત જ બગડશે, બીજું કઈ નહીં થાય. હું એ જ કહું છું. કહેવાય છે ને કે જ્યારે હદ કરતા વધારે શ્રદ્ધા કરવામાં આવે ને, એ શ્રદ્ધા મટીને અંધશ્રદ્ધા થઈ જાય છે. મમ્મી પણ આવું જ કરી રહ્યા છે, પણ હવે સમજવા તૈયાર જ નથી. પછી છોડ્યું ને, જેને જેમ કરવું એમ કરે. કિયાન, હું શું કહું છું, આપણે છે ને હું પકડી રાખું, તું છે ને આમાં પંચ માર. સોનાલી,
હાલે તું થોડુંક જમી લે. મારે નથી જમવું. મેં તમને કહ્યું ને, મને મારા રામાધણી પર પૂરેપૂરો વિશ્વાસ છે. તારી બધી વાત હું સમજી શકું છું, પણ તે સવારથી કઈ ખાધું નથી. અરે ખાવાની તો વાત દૂર, તે પાણીનો ઘૂંટડો પણ નથી પીર્યો. અને તું આમનામ બેસી રહીશ ને તો તારી તબિયત ખરાબ થશે. તો તું પહેલા એક કામ કર, થોડુંક ખાઈ લે. મારે નથી જમવું. મેં તમને કહ્યું ને, મને કઈ નહીં થાય. મારો રામાપીર મારા કિયાનને સારો કરીને જ છોડશે. મને વિશ્વાસ છે એમના ઉપર. વિશ્વાસ તો મને પણ છે કે રામદેવ પીર બાપા દુખિયાના દુઃખ હરે જ છે, પણ એના માટેથી આપણા શરીરને તું શું કામ કષ્ટ આપે છે? તું શું કામ ભૂખી રહે છે? અને એમ ભૂખ્યા રહેવાથી જો ભગવાન બધાના દુઃખ થોડા દૂર કરશે? તો એના પર અપાર શ્રદ્ધા રાખે છે, એને ભાવથી ભજે છે, એ બધું જ સાચું છે. પણ શરીરને કષ્ટ આપીશ ને તો કેટલા દિવસ તું તારું ભજન કેટલા દિવસ કરી શકીશ? એ બધું હું કઈ જ નથી જાણતી. બસ મને મારા રામાપીર પર વિશ્વાસ છે અને એ આમ જ મારા કિયાનને સારો કરશે. તમે મારી ચિંતા નહીં કરો. એ લીલા નેજા વાળો મને કઈ જ નહીં થવા દે. મારી શ્રદ્ધા, મારો વિશ્વાસ મારા કિયાનને એકદમ સારો કરી દેશે. સોનાલી, રામદેવ પીર બાપા ઉપર આ દુનિયામાં ઘણા લોકો અપાર શ્રદ્ધા ધરાવે છે. હું પણ શ્રદ્ધા ધરાવું છું. તું તારી જગ્યાએ સાચી છો, પણ તે જ્યાં પણ લીધું છે ને કે હું અન્ન જલનો ત્યાગ કરી દીધો, એ બહુ ખોટું કર્યું છે. અને હું તો એમ કહું છું, આ અન્ન છે ને એ પણ એક ભગવાન છે. એનો અનાદર શું કામ કરે છે? એનો અનાદર નથી કરતી. એ પણ ભગવાન છે અને મારા રામાપીર પણ. એ મારી પ્રાર્થના જરૂર સાંભળશે અને જલ્દીથી જલ્દી મારા કિયાનને સારો કરી દેશે. અને પછી હું પાણી પણ પીશ અને ખાઈશ પણ. ઠીક છે, જેવી તારી ઈચ્છા. હે રામાપીર, તમે આ દીકરાને જલ્દો સારો. હે રામાપીર, તમે આ મારા દીકરાને જલ્દી સાજો કરી દો. હું તો એ જ ઈચ્છું છું. શું વાત કરે છે? હા તે કઈ વાંધો નહીં, એક કામ કર, હું ત્યાં હમણાં જ આવું અને આપણે વાત કરી લઈએ. પણ તે વાત તો કરીને કે મારા દીકરાને શું થયું છે. હા તે કાંઈ નહીં, હમણાં થોડી વારમાં જ ત્યાં આવું છું. ઓકે? હા. અચાનક આને શું થયું? તો ઓડું થાય છે ને હવે ગાડી મદદ કરું કે? મેકેનિક છો તમે? ના. તો શાંતિ રાખો ને ભાઈ. એક તો ટેન્શનમાં છું ને શું કામ મારી સાથે મગજમારી કરવા પોગો છો? કામ કરો, જાવ તમે. જો જાણું છું તારો દીકરો બીમાર છે, સાજો કરી શકું છું,
ડોક્ટર છો? અને બીજી વાત, તમને કેવી રીતે ખબર કે મારો દીકરો બીમાર છે? હું તો હંધું જાણું છું. લાગે છે કે અમારી સોસાયટીની આજુબાજુ જરા ફેરા મારો છો, જેથી કરીને તમને બધી માહિતી મળે કે કોના ઘરમાં શું થઈ રહ્યું છે. દીકરા, આ તારી સોસાયટીની આજુબાજુમાં ફેરા નથી મારતો. મને તો આ સૃષ્ટિમાં શું થઈ રહ્યું છે બધી ખબર છે. કહેતો હોય તો મદદ કરું. મારે તમારી મદદની કોઈ જરૂર નથી. અને આ તમારું જ્ઞાન છે ને તમારી પાસે રાખો. બહુ સારું બોલી લ્યો છો. એક કામ કરો, કોઈ સારી એવી જગ્યાએ જાઓ અને પ્રવચન આપવાનું શરૂ કરી દો. 2 પૈસા કમાશો પણ. આ તમારું જ્ઞાન છે ને ત્યાં વાપરો. અહીંયા ખોટે ખોટો મારો મગજ ના ખાઓ. પૈસાને મારે શું કરવા છે? પૈસા તો બધું માયા છે. પૈસા સાથે મારે કંઈ લેવા દેવા નથી. આમ જો સાંભળો, તમારી પાસે જેને ફાલતુ સમય હશે, મારી પાસે ફાલતુ સમય નથી. મારા માટે એક મિનિટ મારી મહત્વની મિનિટો છે. મારે મારા દીકરાને સાજો કરવો છે ને એ માટે જો બહાર જાઉં છું. પ્લીઝ તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. દીકરા, તમે શાંતિ રાખો ને ભાઈ. દીકરા કરીને તો મગજની પથારી ફેરવી નાખી છે. આ પ્રસાદ તારા દીકરાને દઈ દેજે. તારો દીકરો સાજો થઈ જશે. અરે નથી જોતો પ્રસાદ. શાંતિ રાખો ને ભાઈ. બેટા, જો પ્રસાદનો અનાદર ના કરાય, લે પ્રસાદ લઈ લે. પ્રસાદ લઈ લે દીકરા. લાવ. જ્યાં સુધી પ્રસાદ નહીં લઉં ને ત્યાં સુધી તમને શાંતિ નહીં વળે. પ્રસાદનું શું કરવું? એક કામ કરું, બાકડે મૂકી દઉં. ગયો ક્યાં? વાહ,